જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા છે સોમનાથ મંદિરના દર્શન કરવા. તો હાલો આપણે અત્યારે જઈએ સોમનાથ મંદિરના દર્શન કરવા. તો અત્યારે આપણે આવી ગયા મંદિરે. તો અત્યારે આપણે આવી ગયા રામ મંદિરના દર્શન કરવા. તો અહીંયા આપણે સંપલા ઉતારી દીધા અને પગથિયા ચડીને આપણે જવાનું છે રામ મંદિરના દર્શન કરવા. તો અહીંયા છે શ્રી કૃષ્ણની મૂર્તિ, જેમાં બધા ફોટા પાડે છે. નમી જાય ચાલીને મંદિરની ઉપર. ફેર જવું કે તો અત્યારે આપણે આવી ગયા રામ મંદિરમાં. અહીં જો બધા પ્રકારના ભગવાન છે. જો અલગ અલગ મૂર્તિ રાખેલ છે આમાં. અત્યારે તો બંધ કરી દીધું રામ મંદિરનું. તો હવે અત્યારે આપણે વયા જઈએ સોમનાથ મંદિરે. હાલો તો અત્યારે તો ભાગ્ય ફટાફટ અહીંથી. તો અત્યારે આપણે રામ મંદિરના દર્શન કરીને અત્યારે આપણે જઈએ છીએ સોમનાથ મંદિરના દર્શન કરવા. તો આપણે હાલીને જવું પડે છે, કારણ કે આપણી ગાડી વાહે પાર્કિંગ કરીને આવે છે. હાલીને જાય છે આપણે અત્યારે. જો તો હાલો સોમનાથ મંદિરે પૂગીને ના દર્શન કરી આવીએ. તો અત્યારે આપણે પૂગી જાય સોમનાથ મંદિરે હાલીને. શીખે તો અહીં ઘણી થઈ ગઈ હો બગી. જો હાલીને પૂગી જાય. 2 કિલોમીટર હાલીને આવવું પડ્યું અહીં સુધી. સોમનાથ મંદિરે 2 કિલોમીટર હાલીને અહીંયા આપણે આવ્યા. હવે આપણે સોમનાથ અંદર દર્શન કરવા જાય તો મોબાઈલ તો આપણે બહાર મૂકવા પડશે. એટલે તમને હું બહારેથી જ દર્શન કરાવી દઉં બધાને. તો જે આપણે અહીંથી થોડુંક હાલવાનું બાકી છે, હાલીને આપણે પૂગી જાય. ના થોડુંક જ છે હવે અહીંથી. તો આપણે પૂગી ગયા અત્યારે સોમનાથ મંદિરે. હા જો આપણે પૂગી ગયા. તો આપણે અંદર ક્યાંથી જવાનું? આમે ચાલો, આમેથી ઓલી સાઈડથી જવાનું છે. હા હા, ફરવા જવું પડશે. હા હા, બેવડે ફરવા જવું પડ્યું યાર. ક્યાંથી જવાનું છે આપણે? તો અત્યારે તો આપણે મોબાઈલ મૂકવા પડીએ સોમનાથ દાદા દર્શન કરવા માટે. મંદિરમાં જવું હોય તો આપણે મોબાઈલ આ બધા મૂકી દઈએ. કાં પછી અહીંયા એક જણાને આપણે ઊભો રાખી દઈએ. અહીંયા અત્યારે જો અહીં બધા લાઈનમાં ઊભા છે. તો આપણે પાછા આવી જાય સોમનાથ મંદિરમાં અંદર દર્શન કરીને પાછા બરાબર આવી જાય આપણે. તો મોબાઈલ આપણે મૂકેલા હતા એટલે એમાં કંઈ અહીંથી નીચેથી જવાનું હે. મોબાઈલ આપણે અંદર જવા દેતા નતા લઈને, બાકી તો અંદરની બતાવ જ છે. તો હજી એકવાર તમને સોમનાથ મંદિરના દર્શન કરાવી દઉં. હાલો, હા સોમનાથ મંદિર. તો અત્યારે આપણે પાછા જઈએ નદીના કાંઠે. મતલબ અત્યારે આપણે હવે અહીંથી દર્શન કરી નીકળી ગયા. ત્યારે જવાનું છે આપણે દરિયા કિનારે. હા આપણે જા જાવ હોય ને જવા દઈએ. હાલો નહીં ભાઈ. તો હાલો અત્યારે આપણે સોમનાથ દાદાના દર્શન કરીને આપણે આવી ગયા.
તો અત્યારે આપણે 5-5 રૂપિયા વાળી ટિકિટ લઈ લીધી. 5 રૂપિયામાં દરિયો જોવા મળે અત્યારે. લાવ 5-5 રૂપિયા લેશા છે અત્યારે. 5-5 રૂપિયા જો ટિકિટ. 15 રૂપિયા લીધા. અમે 3 જણા છે. 15 રૂપિયા લીધા 3 જણા. 3 ભેગા છે. જો અત્યારે પૂકી ગયા આપણે દરિયા કાંઠે. તો અત્યારે આપણે પૂકી ગયા દરિયા કાંઠે. જાઓ હાલીને જવું પડે. બસ નીચે ઉતરો રે. તો અત્યારે આપણે દરિયા કાંઠે પૂગી ગયા. દરિયા કાંઠે આવી ગયા બધા નેસ છોકરાઓ. પાણી પણ એક નંબર આવે છે. પણ તો અત્યારે આપણે દરિયા કાંઠે પૂગી જાય. જોજો મોજું આવશે અહીંયા. છોકરાને નાના અને મોજું આવશે. જય આવી કઈ ઘટે મોજા બોજા આવે એટલે નાવાનું મન થાય. પણ નાવું કેમ આમાં નવા એમ છે ને અત્યારે. તો નાવું છે તમારે? હા તો અત્યારે આપણા ભાઈ ગયા પાણીમાં. મોજા આવે પણ જોરદાર ના કઈ ઘટે નહીં એમ. પૈસા ચડાવી લે આમાં પાણી આવે છે. હા મોજા આવે તો ભાઈ. પાણી ગંધારું છે ભાઈ. તો ઘણું આવે. જવા દીધે નહીં મને પૈસા ચડાવી. મોજે આવ્યો બાકી જો. હા પગમાં પૂગી જાઓ. પેલો કરો હું આગળ જાય જ રહી. જોજો મોજું આવીએ પાછું. જો આવી. હા 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 હા. કાં સીડી પણ આવા ભાઈ. હાલો અત્યારે ભાગવું કે હાલો. તો હાલો હવે આપણે અહીંથી દરિયા કાંઠે જોઈ લીધો. હવે આપણે ભાગ્ય પાછા આપણે જે જગ્યા ઉપર હતા એ જગ્યાએ ભાગ્ય. હવે પાણીના મોજા પણ એક નંબર આપે. કઈ ઘટે નહીં એમ. મજા જ આવી ગયો પણ જોવાની. જો આપણે હનુમાન દાદા છે. જો ચાલો આપણે જે જગ્યા હતા આપણે જે જગ્યા ઉપર હતા એ જગ્યા પાછા વયા જાય અત્યારે.
હલો અત્યારે દરિયાકાંઠેથી તો આપણે આવી ગયા. શું લેવાય? કેટલા કીધા એને? એટલા આવ્યા ને? લેવો હોય તો લઈ લો. કાકા રમકડા ખરીદી લીધા તો 180 રૂપિયા કીધા એકના. એના કેટલા? ગમે લઈ લેવાનું હોય માં જે સારું લાગે. રેવા દો તો બીજા જ લઈ લેવા એમાં આવું ના. 180 કીધા એના. હા છે ઓછી અમે છે. હાલો અમે ઓરી હાલો ભાવ બહુ છે એટલે આપણે કઈ લેવાય એમ નથી. ભાવ વધારે તો એટલે આપણે રમકડા કઈ લીધા નહીં. તો આપણે બીજા સ્ટોલે આવી ગયા. રમકડાના 180 કીધા હતા આપણે 150 કરી નાખ્યા એના. તો આપણે શું લીધું બતાવો તમને. હાલો હા સમસા ને ચૂલો ને ગેસ ને લઈ લીધો આપણે તો. હાલો તો આપણે રમકડા અહીંથી લઈ લીધા. ભાવ બહુ હતો તો એ લઈ લીધા ખરા. 180 રૂપિયા હતા 150 રૂપિયા લઈ લીધા આપણે. ચાલો અહીંથી આપણે રમકડા લઈ લીધા ને હવે આપણે અહીંથી વયા જઈએ. તો હાલો અત્યારે જઈએ અહીં. તો અત્યારે આપણે સોમનાથથી ઘરે આવી ગયા અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ને હા અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પે સેટ કરી દેજો. કારણ કે થોડાક દિવસોમાં અમારો ફરીથી એક નવો બ્લોગ આવવાનો છે. તો મળીએ કોઈ નવા બ્લોગમાં.